સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા દર મહિનાના અંતમાં મળતી હોય છે, જેમાં સુરત મહાનગરપાલિકાના તમામ વોર્ડના નગરસેવકો, અધિકારીઓ અને મેયરની અધ્યક્ષતામાં આ મળનારી સભામાં પાલિકા કમિશનર સહિત સૌ કોઈ હાજર હોય છે અને આ સભામાં શહેરના અનેક મુદ્દાઓની વોર્ડ વાઇઝ ચર્ચા થતી હોય છે, તેમજ વિવિધ સમિતિઓના કામોની ચર્ચા થતી હોય છે. સમગ્ર સુરત મહાનગરપાલિકાનું બજેટ જે 8,000 કરોડની આસપાસ છે, તેમાં કયા કયા કામો કઈ રીતે સામાન્ય સભા મંજૂર કરવામાં આવે છે, તે આ સમગ્ર પ્રક્રિયા છે તે નિહાળવા માટે સુરત મહાનગરપાલિકાની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં સૌ પ્રથમવાર સુરતની ભગવાન મહાવીર કોલેજના વિદ્યાર્થીઓ પ્રેક્ષક ગેલેરીમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમણે મેયર દક્ષેશભાઈ માવાણીએ આવકાર્યા હતા. પ્રેક્ષક ગેલેરીમાંથી વિદ્યાર્થીઓએ કઈ રીતે સામાન્ય સભા ચાલે છે તેણે જોઈ હતી. આ સાથે જ તેઓ વિરોધ પક્ષ અને શાસકો વચ્ચેની જે નોકઝોક હોય છે તે જોઈ ક્યાંક આશ્ચર્યમાં પણ મુકાયા હતા. જોકે તેઓ સંસદની કાર્યવાહી ટીવી પર જોતા હોય છે, ત્યારે સંસદ જતાં પહેલાં તો એ શરૂઆત સુરત મહાનગરપાલિકાથી કરી છે અને સુરત મહાનગરપાલિકાની જે સામાન્ય સભાની પ્રક્રિયા છે તેઓએ પ્રત્યક્ષ નિહાળી હતી અને તેઓ આ સમગ્ર પ્રક્રિયા જોઈ ખૂબ રાજી દેખાયા હતા. સાંભળીએ આ અંતર્ગત વિદ્યાર્થીઓ શું કહે છે. મારું નામ જય શાહ છે. હું અત્યારે સુરત મહાનગરપાલિકા ને વિટનેસ કર્યું છે. બહુ સરસ જ બહુ ફાઇન એક્સપિરિયન્સ રહ્યો છે. જેટલું પણ મેં અહીંયા જોયું છે મેયર સાહેબને, કમિશનરને અને બીજા બધા કોર્પોરેટર્સને, બહુ ફાઇન ઇન્ટરેક્શન રહ્યું છે. કંઈક નવું જાણવા મળ્યું છે. એઝ અ કોલેજ સ્ટુડન્ટ કંઈક નવું જોવા મળ્યું ને કંઈક નવું શીખવા મળ્યું. બધાને પ્રશ્નો પૂછતા અને જવાબ આપતા ને મેયર સરે કેવી રીતે કોર્પોરેટ કર્યું છે બધા જ સાથે, એ પણ બહુ સારું રહ્યું. થેન્ક યુ. તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા? ફર્સ્ટ ટાઈમ આવ્યા છું. गुड आफ्टरनून एवरीवन, मेरा नाम वीरेश वैष्णव है। मैं भगवान महावीर कॉलेज ऑफ कॉमर्स एंड मैनेजमेंट स्टूडेंट स्टडीज का छात्र हूँ, TY BMS का। मैं पहले खूब खूब आभार जताना चाहता हूँ चेता देसाई मैम का और दक्षेश मोहानी सर का, जिन्होंने हमको ये अपॉर्चुनिटी दी SMC की सभा को देखने का। ये मेरा पहली बार था ऐसी सभा को देखने का और इस सभा से मेरे को बहुत कुछ सीखने को मिला। इसके बाद हम ये आशा रखते हैं कि हमको लोकसभा और राज्यसभा भी देखने का मौका मिलेगा। ये सभा से हमको बहुत कुछ सीखने का मौका मिला। क्या सीखा आपने आज नोकझोंक देखी आपने? क्या हमने सत्ता और विपक्ष दोनों की नोकझोंक देखा, वो लोग कैसे बात करते हैं, किस तरीके से डेकोरम मेंटेन किया जाता है, क्या डिसिप्लिन रहा जाता है। जी, તો એકંદરે આ સુરત મહાનગરપાલિકાએ ખૂબ જ સારો પ્રયાસ કર્યો છે કે જ્યાં વિદ્યાર્થીઓને પ્રેક્ષક ગેલેરીમાં એક તક આપી છે. કોલેજ કાળથી જ વિદ્યાર્થીઓ પોલિટિક્સ અને કઈ રીતે વહીવટ ચાલે છે તેનો એક ઊંડો અભ્યાસ બાળપણથી જ કહી શકાય કે કિશોર અવસ્થાથી જ જાણી શકે, તેનો એક સારો પ્રયાસ સુરત મહાનગરપાલિકા અને આ કોલેજ દ્વારા કરાયો હતો. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.